હરિ ઓમ હરિ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્ન राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमूलिक दी मेरे सदगुरु वस्तु अमूलिक वस्तु वस्तु अमूलिक दी मेरे सदगुरु ओ भवसागर दरिया आयो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो सत की नाव खेवटिया मेरे सदगुरु सत की नाव सत की नाव सत की नाव खेवटिया मेरे सदगुरु भवसागर तर आयो पायो जी मैंने राम
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓ આઈએ માં જગદંબાનો થોડીક ક્ષણો માટે સ્મરણ કરીએ.
જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. હર સિદ્ધિ બોલ, એમાં કલ્યાણ છે. હર સિદ્ધિ બોલ, એમાં કલ્યાણ છે. હે કુળદેવી બોલ, એમાં કલ્યાણ છે. કુળદેવી બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. અંબાના નામ વિના જીવન નકામું. 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 દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. સુખ સર્વે જાય છે, સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે, સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે 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 બોલ, એમાં
वरां वरदां गौरीं सायुध्याष्टमहाभुजा आर्द्रचित्ता नमोस्तुत्वा सिद्धिदां करुणामयी। बोलिए श्री मोहेश्वर મહાદેવ કી જય. हरि ओम नमः નમઃ पार्वती પતય. हर हर મહાદેવ મહાદેવ श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। માતાજીના ગુણગાનને આપણે 11 દિવસથી સાંભળતા આવીએ છીએ. આજ 12મા દિનના પ્રારંભે દેવીના દિવ્ય ચરણ કમલોમાં વંદન કરીએ. આ જગતના સર્વ સંતોના ચરણ કમલમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. આપ સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. દેવીની દિવ્ય લીલા છે અને દેવીની દિવ્ય કૃપા છે કે જેના હિસાબે આપણે શું અહીંયા ભેગા થયા છીએ અને પ્રભુના નામના ગુણગાન ગાઈએ છીએ અને ભગવતીની સાધના કરીએ છીએ. કથાનું શ્રવણ કરવું ને ભગવાન એ પણ એક અનુષ્ઠાન છે. 9 દિવસ સુધી આપણા ઘરના ખેતીના વ્યવહારિક જીવનના જે કોઈ પણ કામો છે એ કામોને પડતા મૂકી અને 1.5 કલાક કે 3 કલાક કે 2 કલાક જે કથામાં બેસવું એ પણ એક અનુષ્ઠાન છે. જય હો. કારણ કે શ્રવણ કરવું ને એમાં તુલસીદાસજીએ શ્રવણને પ્રથમ ભક્તિ કીધી છે. 9ધા ભક્તિમાં શ્રવણ ભક્તિને પહેલી ભક્તિ દર્શાવી છે. એટલે કથાનું શ્રવણ કરવું એ પણ એક જાતનું અનુષ્ઠાન છે. બાપ ઈશ્વર આપ સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે. ભગવાન આપના આ અનુષ્ઠાનને પૂર્ણ કરે અને ભગવાન આપનું જે આ અનુષ્ઠાન છે એ આપના અનુષ્ઠાનને પૂર્ણ કરવા માટે જે કોઈ પણ પ્રકારની શક્તિ આપણને આપે એવી પરમાત્માના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીને આઈએ આજની આ કથાને આપણે આગળ વધારીએ. રંભ પર ભગવાન પરમાત્મા પ્રસન્ન થયા છે. પ્રસન્ન થયા છે એટલે રંભને માગવા કીધું છે અને બ્રહ્માજીએ માગવાનું કીધું છે એટલે રંભે એવું માગ્યું છે કે મને એવા આશીર્વાદ આપો કે મારો દીકરો 3 લોક ઉપર શાસન કરે. અને હું તમે પણ એવું જ ઈચ્છીએ છીએ. આપણી અંદર પણ જે કાંઈ પણ પ્રકારની ઈચ્છાઓ છે એ પણ એવી જ ઈચ્છાઓ છે કે મારો હુકમ બધા ઉપર ચાલવો જોઈએ, મારું શાસન બધા ઉપર ચાલવું જોઈએ. હું જેમ કહું એમ બધાય કરવાનું, હું જેમ કરું એમ બધાય કરવાનું, હું જેટલું કહું એટલું જ બધાય કરવાનું. આવી મારી ને તમારી વૃત્તિ છે, આવું મારું ને તમારું મન છે, આવું મારું ને તમારું ચિત્ત છે કે હું જ્યાં જાઉં એમ ત્યાં મને બધા પૂછવા જોઈએ ને મને પૂછીને કરવા જોઈએ, જો ન પૂછે તો મોઢું ચડી જાય. આવો એક આપણો સ્વભાવ થઈ જાય છે. એમ રંભના
મનની અંદર એવું છે કે મારો પુત્ર જન્મ ધારણ કરે, અને જન્મ ધારણ કરીને પછી જે મારો દીકરો છે એ ત્રણેય લોક ઉપર શાસન કરે. હવે દીકરાનું શાસન 3 લોક ઉપર હોય એટલે પછી બાપાને તો મજા મજા. પરંતુ ભગવાન આપણા મનની અંદર એવા બ્રહ્મણો ભ્રમી રહ્યા છે કે જેને આપણે સમજી નથી શકતા. અને જે સુખને આપણે પ્રાપ્ત નથી કરી શક્યા એ સુખને આપણે આપણા સંતાનો પાસેથી પ્રાપ્ત કરવા માંગીએ છીએ. આપણા મનમાં એવું હોય કે ખોયરું ઠીક છે, એ સમયમાં તો સંપત્તિ નહોતી, ધન નહોતી, ને બહુ ગરીબાઈ હતી ને એટલે અમે મેળામાં ન જઈ શક્યા, ને આમ ન કરી શક્યા, આમ ન કરી શક્યા. પણ આજે ઈશ્વરે ઘણું બધું આપ્યું છે એટલે મારા દીકરા કરે ને તો એમ સમજશું કે અમે કર્યું. આવો મારો ને તમારો સ્વભાવ થઈ જાય છે. મારાથી તો હવે શેરડી ખવાય નહીં, દાંત પડી ગયા છે ને આમ છે ને શેરડીના સાઠા છોલાય નહીં, પણ દીકરાઓ ખાઈને તો મને એમ થાય કે જાણે મેં ખાધા. મેં તો વધારે વૈભવ પ્રાપ્ત નથી કર્યો, પણ દીકરાઓ વધારે વૈભવ પ્રાપ્ત કરી લે તો મને એમ થાય છે કે મેં કર્યું છે. આવી મારી ને તમારી લાલચાઓ હોય છે. અને એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો દીકરા કરતા પણ આપણને વધારે વાલા હોય છે તો દીકરાના દીકરા. દીકરાના દીકરા થોડીક વધારે પ્રગતિ કરે તો આપણને એમ, દીકરો પ્રગતિ કરે એના કરતા પૌત્ર પ્રગતિ કરે એના ઉપર વધારે રાજીપો થતો હોય છે. એવો મારો ને તમારો સ્વભાવ છે ભગવાન. પણ આ સ્વભાવ જ્યાં સુધી સીમિત રહે ત્યાં સુધી વાંધો નથી, પણ આ સ્વભાવ એકદમ વધારે ને વધારે વધવા લાગે છે પછી આપણી મુક્તિનો માર્ગને બંધ કરી દે છે. કારણ કે વધારે વધી જાય છે ને પછી એમાં મોહ જાગી જાય છે, એમાં મામત્વ જાગી જાય છે, એમાં જીજીરવાસાઓ જાગી જાય છે, જેમ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન પ્રત્યે હતી. કૌરવોના મર્યા પછી પાંડવોના રાજ્યમાં રહેતા હતા ત્યારે ભીમ રોજ આવીને થાળી છે એને પછાડીને નાખી જતો હતો ને એમ કહેતો હતો કે લ્યો આંધળાવો ખાઓ, અને પાછો એમ ટકોરે કરતો જતો હતો કે એ તો કૌરવો દુર્યોધન ને ઈ બધાય ઝેર નાખે, અમે ઝેર ન નાખીએ, એમ કરીને ટકોરે કરતો જાય, મેણાઈ મારતો જાય. પણ તે છતાંય એ મેણાને ધૃતરાષ્ટ્રે ધ્યાનમાં ન લીધા, કારણ કે જીવવાની જીજીરવાસા છે. અને પછી વિદુરને એમ થયું કે જો આ આવી જ રીતે અહીંયા જીવશે તો આનો ઉદ્ધાર નહીં થાય. એટલે વિદુરજી જાય છે ને એના મનમાં એમ થયું છે કે આનો ઉદ્ધાર કરવા માટે થઈને આને કંઈક ટકોર કરું. અને એને ટકોર કરવાની જે વાત એવી છે, વિદુરજી જઈને સમજાવવા માંગે છે. અને વિદુરજી જઈને કહે છે કે તમે જેના હાથ તમારા દીકરાઓના લોહીથી ખરડાણા છે એવા લોકોના રાજ્યમાં રહીને રોટલો ખાવાની એવી તમને જીવવાની જીજીરવાસા કઈ છે કે તમારે હજી જીવવું છે? આહા, વિદુર સમજાવવા જાય છે, પણ ધૃતરાષ્ટ્ર એ મોહને મૂકી નથી શકતો. એટલા માટે થઈ અને ધૃતરાષ્ટ્ર એને હામો સમજાવે છે કે નહીં, એ તો એક ભીમ એવા સ્વભાવનો છે ને એટલે ભીમ જ બોલે છે. બાકી અર્જુન ને યુધિષ્ઠિર ને આ બધા તો મને બહુ સારી રીતે સાચવે છે. વિદુર મનોમન એમ કે સાચવે છે એ જ વાંધો છે, જો બધા ઈ કદાચ 5 ટકોર કરતા હોત ને તો કદાચ તમને સમજાઈ ગયું હોત. હવે તમારે તમારા જીવનો ઉદ્ધાર કરવાનો. આપણે કઈ પ્રાપ્ત નથી કરી શક્યા ભગવાન, અને આપણે આપણા સંતાનો પાસેથી પ્રાપ્ત કરવાની આશા રાખીએ છીએ ત્યારે આપણે એની સાથે થોડોક લેણ દેણનો વ્યવહાર બાંધીએ છીએ. અને આ જન્મમાં પૂરો નહીં થાય તો પછી આ પાછો ફેરો લેવો જોઈએ. એના કરતા હું કામ વ્યવહાર કરતા આવીશું? મને તો એ નથી સમજાતું. એક આ જીવ છે, માયા છે, બંધાઈ જાય. એમાં મારી માયા બંધાઈ જાય, એમાં તમારી પણ માયા. એમાં કોઈ સ્વાભાવિક છે. એમાં એવું નથી કે હું પહોંચી ગયો ને તમે કઈ નથી પહોંચ્યા, એ વાત નથી. અને એમ પણ કહેવાનો મતલબ નથી કે આજથી તમે બધા વૈરાગ્યને ધારણ કરી લ્યો, એવું પણ નથી. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે, જેટલા ચોટીએ એટલા વધારે બંધાય. અને માણસ હોય કે પાણી, બંધાઈ જાય એટલે ગંધાઈ જાય. એક પાણીને એક પાત્રમાં ભરી રાખો ને એટલે અમુક સમય પછી પાણીમાં ગંધ આવવા લાગે. એમ માણસનું એવું છે, બંધાઈ જાય એટલે સમજી લ્યો ગંધાઈ જાય. એક આ જીજીરવાસાઓ છે.
આખી જિંદગી આપણે કઈ કામકાજ કર્યું ન હોય, ખાટલાને પાંગતું તોડ્યું હોય ને પછી દીકરા પ્રગતિ કરે, સંપત્તિને પ્રાપ્ત કરે, એટલે સંપત્તિને પ્રાપ્ત કરે ને એટલે તરત બેઠા બેઠા પગમાં પગ ચડાવીને એમ કે મારા દીકરા કમાણા એ મારું જ થાય ને, દીકરાના કમાણી ઉપર બાપનો અધિકાર ન થાય તો કોનો અધિકાર થાય? આ આપણે બાંધીએ છીએ. પણ તમારે જે દેવાન ટાણા હતા તેથી તમે ક્યાં ગયા હતા? તેથી તો આપણે પાંગ જ તોડીને ખાટલા ઉપર હોતા હતા. આ વસ્તુ છે ભગવાન. અને તમે જ્યારે એ વસ્તુનો અધિકાર દર્શાવવા માટે જાઓ છો ત્યારે તમે બંધાઈ જાઓ છો બંધનમાં. લાગણી અને ફરજની જ્યારે વાતો આવે છે ત્યારે લાગણીને દબાવીને ફરજ પૂરી કરવાની હોય છે. હક અને ફરજોની જ્યારે વાત આવે છે ત્યારે પહેલા આપણે આપણી ફરજ પૂરી કરવાની હોય ને પછી આપણો હક માંગવાનો હોય. એમાં આપણે આપણા સંતાનો પાસેથી સુખ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. એનો મતલબ એ આ શરીર ભોગને ભોગવવા માટે તંદુરસ્ત નથી, ત્યારે પણ આ શરીર ભોગને ભોગવવા માટે સંતાનોમાં ક્યાંક ને ક્યાંક રસ્તાઓ શોધે છે. જે સમય ખરેખર આપણે માડા કરવાનો સમય છે એ સમય આપણે સંતાનોમાં ક્યાંક ને ક્યાંક ભોગ શોધીએ છીએ. અને એક વખત ભોગ શોધવા માટે આપણે સંતાનોમાં ફસાઈએ પછી આ તો ઓલું ઓના જેવું છે કે કીચડમાં ફસાઈએ એટલે પછી બહાર નીકળવાના ગમે એટલા પ્રયત્ન કરીએ, અંદર જ ખૂદતા જાય. એ મામત્વની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણો મુક્તિનો માર્ગ બંધ કરી દઈએ છીએ ભગવાન. એનો મતલબ પાછું એવો નથી કે એ મમતા ન હોવી જોઈએ, મામત્વ ન હોવું જોઈએ, પ્રેમ ન હોવો જોઈએ, એકદમ વૈરાગ જાગી જવો જોઈએ. એનો મતલબ એવો નથી. પણ જેટલું જરૂર છે એટલું જ કરવું જોઈએ, એથી વિશેષ કાંઈ ન કરવું જોઈએ. ભાગવતમાં ધુંધુકારી અને ગોકર્ણની કથા છે ને, સમય આવે ત્યારે પિતાજી છોડીને હાયલું જવાય. ગોકર્ણના સંદેશને પિતાજીએ ધ્યાનમાં રાખ્યો અને છોડીને હાલ્યા ગયા. પવિત્ર ચર્ચા છે. એટલે આપણે આપણા સંતાનોથી ભોગ મેળવવા માંગીએ છીએ. આપણે આપણા સંતાનો પાસેથી મેળવવા માંગીએ છીએ. સંતાન થોડાક પૈસા કમાતા થાય એટલે પછી આપણની ઈચ્છાઓ પણ વધવા લાગે. જ્યાં સુધી આપણી પાસે કંઈ નહોતું ત્યાં સુધી જે હતું ત્યાં સુધી સીમિત હતું, પણ જેવા થોડાક સંતાનો સદ્ધર થાય એટલે આપણી ઈચ્છાઓ પણ વધવા લાગે. હવે મારે આમ કરવું છે ને, હવે મારે આમ જવું છે ને, હવે મારે આમ જવું છે ને. એ પણ આપણે જ પોતે જ આપણી મુક્તિનો માર્ગ ક્યાંક ને ક્યાંક બંધ કરીએ છીએ. આવી ચર્ચા છે. રંભ છે એ કહે છે કે મારો જે દીકરો છે એ દીકરો 3 લોકમાં શાસન કરવો જોઈએ. હવે આ તો તપને આધીન દેવતા છે, તપસ્યાથી પ્રસન્ન થયા છે એટલે વરદાન પણ આપવું પડે. એટલે બ્રહ્માજીએ એવું કીધું કે તું અહીંયાથી પાછો તારા ઘર તરફ વળીશ ને ત્યારે તને એક સ્ત્રી મળશે, જે સ્ત્રી પર તું આકર્ષિત થાય અને એની સાથે તું વિવાહ કરજે ને એનાથી જે પુત્ર ઉત્પન્ન થશે એ આવો પુત્ર થશે. રંભ ત્યાંથી નીકળો અને ત્યાંથી નીકળો એટલે રંભને મહિષી નામની સ્ત્રી મળી. મહિષી કહેતા ભેંસ. હવે કઈ રંભને ભેંસ પ્રત્યે આકર્ષણ ન જાગે. મહિષી કહેતા ભેંસ, રંભને ભેંસ પ્રત્યે આકર્ષણ ન જાગે. પણ એ મહિષી જે છે એ મહિષી શરીરથી એકદમ રૂપાળી છે, પરંતુ બુદ્ધિથી ભેંસ જેવી છે. બુદ્ધિથી ભેંસ છે. તમે ગમે એટલા રૂપાળા હોય, તમે ગમે એટલા સુંદર હોય, પણ અમુક સમય થાય ને તમારી બુદ્ધિ ભેંસ જેવી હોય તો તમારા રૂપનું કોઈ મતલબ, તમારી પાસે કોઈ સલાહ લેવા આવે, તમારી પાસે કોઈ માર્ગદર્શન માંગવા આવે. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, તમારી પાસે ગમે એટલો રૂપિયો હોય, ક્યાંક ધર્મનું કાર્ય થતું હોય ને તમે એને 500 રૂપિયા ભાડો લગાવો ને પછી 6 મહિના સુધી ગાયબ રહ્યો, પછી કોઈ વિશ્વાસ કરે, કોઈ ભરોસો કરે?
મહિષી શરીરથી સુંદર છે પણ બુદ્ધિથી ભેંસ જેવી છે. એટલે રંભને પણ શરીરનો પ્રેમ જોઈએ છે, બુદ્ધિનો નહીં. એટલે એના તરફ આકર્ષિત થયો, અને એના તરફ આકર્ષિત થયો એટલે એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ પડ્યું છે મહિષાસુર. હવે મહિષાસુરના જન્મ પહેલા એના પિતાજી મૃત્યુ પામે છે, એટલે કે રંભ મૃત્યુ પામે છે. અને રંભના દેહના અગ્નિ સંસ્કાર જ્યાં કરવામાં આવે છે એ સમયે મહિષાસુરની પત્ની એટલે કે માફ કરજો, મહિષાસુરની માતા એટલે કે મહિષી અને રંભની પત્ની એટલે મહિષી પણ એ અગ્નિમાં કૂદી પડે છે. એટલે મહિષી પણ મૃત્યુ પામે છે. પણ વરદાનને કારણે મહિષાસુર નામનો જે રાક્ષસ છે, જે અસુર છે, એ અસુર અગ્નિમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે વરદાન દીધેલું છે એટલે મૃત્યુ ન થાય, એમાંથી બહાર નીકળી ગયો છે. કહેવાનું તાત્પર્ય સમજજો ભગવાન, આ બધા પાત્ર છે. રંભ છે શું છે તો કે સંતાન પાસેથી મેળવવાના ભોગની આશા. હવે દાખલો હું તમને આપું કે તમારે તમારા સંતાન પાસેથી આશાઓ વધી જાય, પછી સંતાન આપણને મૂકીને વયું જાય કે ન વયું જાય. સંતાન તમને જેટલી મર્યાદાઓ અને જેટલી સુવિધાઓ પૂરી પાડી શકતો હોય એટલી તો પાડે, પણ તમારી આશાઓ એનાથી પણ વિશેષ થઈ જાય, પછી સંતાન તમને છોડીને આયલું જાય કે ન આયલું જાય. મહિષાસુરનું પણ આવું છે ભગવાન, કે મહિષાસુર છે પછી એના પિતાથી દૂર થઈ જાય છે એટલે પિતા મૃત્યુ પામી જાય છે. અને હકીકતે આ જે દાખલાઓ છે બધા આપણે આપણા જીવનમાં ઉતારવાના હોય તો જ સત્ય છે, બાકી તો આ શાસ્ત્રનું કામ શું છે? આપણે જો જીવનને જીવતા ન આવડે આ શાસ્ત્રમાંથી તો શાસ્ત્રનો અર્થ શું છે? આપણા ઋષિ મુનિઓ બહુ મહાન છે કે જેને આ શાસ્ત્ર આપણી સમક્ષ રાખ્યું છે, કારણ કે આ શાસ્ત્રમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. મહિષાસુર બહાર નીકળ્યો છે, ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. પિતાના અમુક ગુણ રક્તમાં આવ્યા છે એટલે મહિષાસુર તપસ્વી થયો. અને રંભના શરીરના જે રાખ હતી એ રાખમાંથી એક રક્તબીજ ઉત્પન્ન થયો અને એમાંથી એક બીજો પુરુષ ઉત્પન્ન થયો. એ રાક્ષસ થયો પાછો, કારણ કે શરીર નાશ પામે છે, જીવ તો જીવાય જ રાખે છે. આ શરીર નાશવંત છે, આત્મા અમર છે ગીતાજીના વચન પ્રમાણે. એટલે રંભ રક્તબીજના બીજ તરીકે ફરી પાછો ઉત્પન્ન થયો છે. અને રંભ છે એ તપસ્વી સ્વભાવનો માણસ છે એટલે મહિષાસુર પણ તપસ્વી થયો. એ તપસ્યાની સાથે સાથે રંભ જે છે એ રંભ એની અંદર, અથવા તો એમ કહી શકાય કે એના મનની અંદર થોડી અસુરી શક્તિઓ છે, એટલે એનો દીકરો મહિષાસુર એ પણ અસુરી શક્તિને ધારણ કરનાર થયો. તપ કરે છે પણ ભોગ ભોગવવા માટે, નહીં કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે ભગવાન કે તમે આ જન્મમાં જેવું ભજન કરો છો, તમે મૃત્યુ પામો છો, બીજા જન્મમાં એ ભજનનો પ્રભાવ વધી જાય છે. પછી તમને એ જન્મમાં વધારે ભજન કરવાનું મન થાય છે. પછીનો જ્યારે જન્મ થાય છે ત્યારે તમને એના કરતાં પણ વધારે ભજન કરવાનું મન થાય છે. એમ અસુરી સંપત્તિઓમાં પણ એવું છે, તમે આ જન્મની અંદર જેટલા કુકર્મ કરો, બીજા જન્મમાં તમારા એટલા કુકર્મ પાછા વધારે વધી જાય, એટલે આ જીવ વધારે નિમ્ન કક્ષાનો થતો જાય. અને એટલે આપણે અમુક માણસોને જોઈને કેવું પડે, અરે આ તો માણસના જાતમાં આવે છે કે નથી આવતો, દેશી ભાષામાં આવે. ધન્ય છે બાપ. તો આવી રીતે રક્તબીજના શરીરની રાખ, રંભની શરીરની રાખમાંથી જે રક્તબીજ ઉત્પન્ન થયો છે એ રક્તબીજ પણ એમ કહેવાય છે કે એના કરતાં વધારે બળવાન થયું છે, જે રંભ કરતાં પણ.
હવે આ મહિષાસુર છે એ તપસ્યા કરવાના ભાવથી તપ કરે છે, અને તપ કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા છે અને વરદાન માગવા માટે કીધું છે. અને ત્યારે મહિષાસુર પર હિરણ્યકશિપુની જેમ અંદર ન મરો ને બહાર ન મરો ને ઉપર ન મરો ને નીચે ન મરો ને ધરતીમાં નહીં ને આકાશમાં નહીં ને દિવસના નહીં ને રાતના નહીં ને મરવાના જેટલા જેટલા જે બાયણા હતા એ બધા બાયણા બંધ કરીને લિસ્ટ આપી દીધું બ્રહ્માજીને કે આ વાંચી લ્યો. બ્રહ્માજીએ લિસ્ટ આખું વાંચ્યું ને એટલે બ્રહ્માજી એવું કીધું કે આમાં એક વસ્તુ રહી ગઈ છે. ભગવાન હામું હાલીને કહેવા ગયા હોય કે એક વસ્તુ બધું કહેતો નહીં કે આ મને ચોખવટ નહોતી થઈ તેથી. બ્રહ્માજીએ કીધું કે એક વસ્તુ રહી ગઈ છે. તો બોલે શું રહી ગયું છે? તો કે આમાં એવું નથી લખ્યું કે નારીના હાથે ન મરું. તો મહિષાસુર બેઠો બેઠો હસવા લાગ્યો કે હું થોડો કઈ એટલો અશક્તિવાન છું કે મને નારી આવીને મારી જાય, અને હું જો એમ લખું કે નારીના હાથે ન મરું તો મારી આબરૂ જાય ને. એટલે એ વચન માર નથી જોતો. બ્રહ્માજી કે તો તથાસ્તુ, અમારું એ કામ થોડુંક સહેલું થયું. પછી એ જે લિસ્ટની કોપી હતી એ ભગવાનને મોકલાવી દીધી વિષ્ણુ લોકમાં. આમાં એવું જોઈએ, બ્રહ્મા વરદાન આપીએ, લિસ્ટની કોપી દઈને બ્રહ્માજી વિષ્ણુ પાસે મોકલી દે ને ભગવાન વિષ્ણુ એ આખી કોપી વાંચે. પછી કોપી વાંચી લે ને પછી ભગવાન વિષ્ણુ બેઠા બેઠા વિચાર કરે કે આ શરતનો ભંગ નો થવો જોઈએ ને મરી જવો જોઈએ. એટલે નરસિંહનું રૂપ ધારણ કરે. અને ત્યારે ભગવાન બ્રહ્માજીએ વરદાન આપવા માટે થઈ કીધું છે કે આમાં એક શરત રહી ગઈ છે. અને મહિષાસુર કીધું છે કે કાંઈ વાંધો નહીં, એક શરત રહી ગઈ, નારીના હાથે મરવું. ને આવી વાતો કહું તો જગતમાં મારી આબરૂ જાય કે આ નારીથી ડરતો હશે, એવડો મોટો બળવાન રાક્ષસ ને નારીથી બીતો હશે. અને ત્યારે મહિષાસુર જે છે એ વરદાન માગવા ના પાડી દે છે. બ્રહ્માજી તથાસ્તુ કહીને ત્યાંથી વયા જાય છે. એ પછી મહિષાસુરે સ્વર્ગલોકમાં ચીઠી મોકલી કે તમે બધા દેવતાઓ સ્વર્ગનો ત્યાગ કરી દો, મારે અહીં રાજા થવું છે. અને મહિષાસુર એના ઉપર આક્રમણ કરીને પછી સ્વર્ગનો રાજા બની ગયો અને એની ગાદી ઉપર બેસી ગયો. હવે બધા લોકો છે એ બધા જ લોકો સાથે મળીને નારાયણ પાસે ગયા અને નારાયણને જઈને એવું કીધું કે અમને મહિષાસુરનો બહુ ડર લાગે છે. નારાયણ કે એનો ડર તો મને લાગે છે. શિવજી પાસે ગયા ને શિવજીને જઈને કીધું કે અમને મહિષાસુરનો બહુ ડર લાગે, તો કે એનો ડર તો મને લાગે છે. અને બ્રહ્માજી પાસે ગયા એટલે બ્રહ્માજી તો સમજી જ ગયા કે કાંઈ બોલતા નહીં હોય કે એનો ડર તો મને લાગે છે. બધા જ દેવતાઓ સાથે મળીને પછી ઉપાય શોધે છે કે હવે શું કરવું જોઈએ. અને ત્યારે બધા દેવતાઓએ ઉપાય કર્યો છે કે શક્તિની આરાધના કરવી જોઈએ. બધા જ દેવતાઓ એકઠા થયા અને બધા જ દેવતાઓ એકઠા થઈ અને એમ કહેવાય છે કે દેવતાઓ ભગવતીની આરાધના કરવા માટે શું કરવું જોઈએ એની ચર્ચાઓ કરવા લાગ્યા છે. ભગવાનની સુંદર એમ કહેવાય છે કે ચર્ચા છે. હવે દેવતાઓમાં અને દાનવોમાં શું ફરક છે ખબર? જ્યારે દાનવોને રાજ્ય મળે છે ને ત્યારે દાનવો છે એ પોતાના વિરોધીઓને મારી નાખે છે, એટલે સુરક્ષા કરી લે છે. અને દેવતાઓ છે એ ભોગોને ભોગવવા લાગે છે. એટલે મહિષાસુર પણ દાનવો છે બધા જ રાજ્ય કરવા લાગ્યા એટલે દેવતાઓને મારવાના પ્રયત્ન કરવા લાગ્યા છે. એટલે દેવતાઓ બધાય પહાડમાં જઈને છુપાઈ ગયા. બધા જ દેવતાઓ એકઠા થઈ અને પછી બધા જ દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરી. અને બધા જ દેવતાઓએ એવો વિચાર કર્યો કે આપણા એકલાનું કામ નથી, આપણી બધી જ શક્તિઓ એકત્રિત કરવી પડશે. અને આના પહેલાની કથાના દિવસોમાં પણ મેં તમને કીધું હતું કે આપણા શરીરની અંદર તમે જે કોઈ પણ ભક્તિ કરો છો ને એ ભક્તિ અથવા તો એ અનુષ્ઠાન અથવા તો તમારું જે તપ છે એ જગ્યાએ એકત્રિત થાય છે. એમ બધા જ દેવતાઓએ સાથે મળી અને પોતાના તપના પ્રભાવને મુખમાં એકત્રિત કર્યું અને મુખથી બહાર કાઢ્યું છે એ એકત્રિત, એટલે કે એનાથી એક અગ્નિજ્વાળા ઉત્પન્ન થઈ અને એનાથી એક શક્તિ ઉત્પન્ન થઈ. અષ્ટાતસ શુભાકારા
બાહવો વિષ્ણુ તેજસા વસુનામ તેજસામ વર્ણ્યો અષ્ટાતસ શુભાકારા 18 પ્રકારની જે ભુજાઓ છે એ 18 ભુજાઓને ધારણ કરીને શક્તિ છે ત્યાં ઉત્પન્ન થઈ છે. દેવતાઓના બળને એકત્રિત થયેલા જ્યોતિ સ્વરૂપમાંથી 18 ભુજાને ધારણ કરીને ત્યાં શક્તિ ઉત્પન્ન થઈ છે. અને 18 ભુજાને ધારણ કરી જગદંબાનું સ્વરૂપ છે. દેવતા સમજી ગયા કે આપણે દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સક્રિય બનવું જરૂરી છે, એકત્રિત થવું જરૂરી છે. અથવા તો એવું કહીએ કે આપણે આપણા દુશ્મનોને હરાવવા માટે થઈને આપણે બધાએ સાથે મળવું જરૂરી છે. ગામડાના માણસોમાં ભોળ પણ હોય, નિશાળે ભણવા જતા હોય ને એટલે કાકા બાપાના બેનભાઈ ભેગા ભણવા જતા હોય. હવે ગામના કોઈ છોકરા એ બાંધણું થાય ને તો કાકા બાપાને હપી જાય. પછી ત્યાંથી બહાર નીકળે ને વાડીએ રમતા હોય ત્યારે જો બાળકોની વચ્ચે ઝઘડો થાય ને તો મામા ફોઈના હોય તો મામા ફોઈના એક બાજુ થઈ જાય ને કાકા બાપાના એક બાજુ થઈ જાય. એથી થોડાક અંદર આવો. જ્યારે સગા કાકા બાપાના રમતા હોય અને ત્યારે જ્યારે બાંધણું થાય ત્યારે હગા ભાઈઓ હપી જાય. એકત્રિતમાં જેવી મજા છે ભગવાન એવી નોખા નથી, એવી એકલામાં નથી. એકત્રિત થવું દેવતાઓએ કહ્યું કે બહુ જરૂરી છે. અને જગદંબા પ્રગટ થયા છે. 18 હાથ છે. ક્ષીર સમુદ્રમાંથી જગદંબાને વસ્ત્ર ધારણ કરાવ્યું છે, ચૂડામણી આપ્યા છે અને કુંડળ આપ્યા છે. વિશ્વકર્માએ જગદંબાને બાજુબંધ આપ્યા, કંકણ આપ્યા અને પરશુ આપ્યું છે. દ્વષ્ટાએ નુપુર અને ગદા પધરાવી છે અને મહાસમુદ્રમાંથી સુંદર મજાનો હાર અને સરસ મજાની મુદ્રિકા આપવામાં આવી છે. ભગવાન વરુણે ક્યારેય ન જ કરમાય એવી કમળોની માળા જગદંબાને પહેરાવી છે અને અગ્નિ દેવતાએ શક્તિ પ્રદાન કરી છે અને ભગવાન શંકરે ત્રિશૂલ આપ્યું છે. અને તેમાં તમામ દેવતાઓની પાસે જે કાંઈ પણ વસ્તુઓ હતી એ બધા જ પ્રકારની વસ્તુઓમાં જગદંબાને પ્રદાન કરી છે કે અમારાથી જેટલું થાય એટલું તમને મદદ કરીએ અને હે ભગવતી આપ અમારા ઉપર કૃપા કરો અને અમારા ઉપર આપ કૃપા વર્ષાવીને આપ અમને હે જગદંબા, હે આદ્યશક્તિ, હે પરંબા અમારી ઉપર કૃપા વર્ષાવીને આપ અમને આ મહિષાસુર નામના દાનવથી બચાવો. અને ત્યારે જગદંબા છે એમ કહેવાય છે કે મહિષાસુર નામના દાનવને બચાવવા જાય છે પણ એક વસ્તુ રહી જાય છે. શું? આપવામાં. અને ત્યારે હિમાલય નામનો પહાડ છે એમાં જગદંબાને એક વસ્તુ આપે છે. અને એ કઈ વસ્તુ છે ખબર? એ તારા ડુંગરેથી ઉતરો સિંહ રે ઘોડા ભવાની માં તારા ઉતર્યો વાઘ રે ઓ મારી અંબાજી માં. તારા ડુંગરેથી ઉતરો સિંહ રે ઘોડા ભવાની માં તારા ડુંગરથી ઉતર્યો સિંહ રે ભોળી ભવાની માં. એ તારા સિંહને પાછો વાડ રે ભોળી ભવાની માં તારા સિંહને પાછો વાડ રે ભોળી ભવાની માં. એ તારા સિંહને પાછો વાડ રે ભોળી
હિમાલયે જગદંબાને સિંહ આપ્યો છે અને સિંહ જેવો આવતો હતો એ જ સમયે જગદંબા ઊંચેથી કૂદકો માર્યો અને કૂદકો મારીને જગદંબા સિંહ ઉપર સવાર થઈ ગઈ. અને જગદંબા જ્યાં સિંહ ઉપર સવાર થઈ છે એટલે એવું કહેવાય છે કે દેવતાઓ એ જ સમયે સમજી ગયા કે મહિષાસુરનો આ છેલ્લો દિવસ, હવે મહિષાસુર મૃત્યુ પામશે. અને ભગવાન દેવી છે એ મહિષાસુરને મારવા માટે રણે ચડે છે. જગદંબા રણે ચડે છે અને આ મહિષાસુરને મારવાનું એક સ્તોત્ર પણ ગવાયું છે. અહી ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી હે સતી કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે મા રમ્ય કપર્દિની શૈલ સુતે. ત્રિભુવન પોષિણી શંકર તોષિણી કલ્મિષ મોષિણી દોષરતે તતુજની શેષિણી દિતિ સુત શેષિણી દુર્મદ શોષિણી સિંધુ સુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે મા રમ્ય કપર્દિની શૈલ. હે મા, હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે પરંબા, હે ભવાની, હે ખોડિયાર, હે ચામુંડ, હે કુળદેવી, હે ભગવતી ભવાની, અમને આ મહિષાસુર નામનો જે દાનવ છે એ દાનવથી બચાવજે. આ મહિષાસુર નામના દાનવે અમારા ઉપર બહુ સંહાર કર્યા છે. આ દાનવે અમારી ઉપર હે જગદંબા બહુ ત્રાસ ગુજાર્યો છે. હે જગદંબા, હે ભવાની, હે કુળદેવી, જય વિધવાસણી માં, જય વિધવાસણી માં, જય વિધવાસણી માં. હે ભગવતી, હે ભવાની, હે માં, હે કુળદેવી. અયી જગદંબ મદંબ કદંબ વિન પ્રિય વાસિની હાસરતે શિખરી શિરોમિણી તૃગ હિમલય સૃગ નિજાલય જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે મા રમ્ય કપર્દિની શૈલ. દેવતાઓની પ્રાર્થનાથી જગદંબા બહુ રાજી થયા
અને જગદંબા કહેવા લાગ્યા છે, સાંભળો દેવતાઓ, આ મહિષાસુર નામનો જે દાનવ છે, એ દાનવ યોગ્ય સમયે જો એના યોગ્ય સ્થાન ઉપર નહીં પહોંચી જાય તો એનું વધ થઈ જશે. માણસનું પણ આવું છે, આપણે આપણા યોગ્ય સમયે જો યોગ્ય સ્થાનને પકડી ન લઈએ તો જગતમાં આપણું વધ થઈ જાય. અને દેવી જગદંબા, આ આદ્ય શક્તિ પરંબા, આમાં ભવાની જે છે, એમાં ભવાની છે એ રણચંડી બનીને રણે ચડે છે, મહિષાસુરને મારવા માટે થઈ. મહિષાસુર યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર પહોંચતો નથી. અને પછી જગદંબાને એમ થયું કે હવે તો મારે આને મારી જ નાખવી પડશે. ઐસત ખંડ વિખંડિત રુંડ વિતુંડિત સુંદ ગજાધિપતે રિપુ ગજગંડ વિદારણ ચંડ પરાક્રમ સુંડ મૃગાધિપતે નિજ ભુજ દંડ નિપાતિત ખંડ વિતાતિત મુંડ પટાધિપતે જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્ય કપર્દિનિ શૈલ સુતે મા રમ્ય કપર્દિનિ શૈલ સુતે. એ યોગ્ય જગ્યાએ જો નહીં પહોંચે તો મહિષાસુરને મારે ગોઠવી દેવો પડશે યોગ્ય જગ્યાએ. કારણ કે શક્તિ પ્રકૃતિનું રૂપ છે અને પ્રકૃતિનું કામ જ ગોઠવવાનું હોય. આપણા ઘરમાં જોઈએ, આપણી માતાઓ છે ને કાયમની માટે આખો દી કંઈક ને કંઈક ગોઠવતા જ હોય. ઓશિકાને અહીંયા ગોઠવે, ચાદરને વાં ગોઠવે, સોફાને વાં ગોઠવે, ખાટલાને વાં ગોઠવે. આ ખૂણો ખાલી કરીને સામે ખૂણો ગોઠવે. આ ખૂણા સામે જોતા જોતા એમ કે કેવો સરસ લાગે, પણ આ ભરાઈ ગયો હતી. એમ જગદંબાનું કામ છે એ ગોઠવવાનું, એટલે જગદંબા ગોઠવે છે. વિચાર કરે છે કે જો મહિષાસુર યોગ્ય સ્થાન પર નહીં જાય તો એ મહિષાસુરને મારે મારી નાખવો પડશે. અને એ સિંહે સવારી માં જગદંબા આદ્ય શક્તિ ભવાની એ સિંહ ઉપર અસવારને ધારણ કરી અને સિંહ પર અસવારને ધારણ કરતી ગર્જના કરતી કરતી એ જગદંબા મહિષાસુરના ભવન તરફ જવા લાગી છે. ઐરણ દુર્મદ શત્રુ વિધોદિત દુર્ધર નિર્જર શક્તિ ભૃતે ચતુર વિચાર તુરીણ મહાશિવ દૂત કૃત પ્રમથાધિપતે દુરિત દુરીહ દુસય દુર્મિત દાનવ દૂત કૃતાંત મલે જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્ય કપર્દિનિ શૈલ સુતે મા રમ્ય કપર્દિનિ શૈલ સુતે. એ જગદંબા, એ ભવાની, એ કુળદેવી સિંહ ઉપર સવાર થઈ અને ગર્જના કરતી કરતી સિંહે સવારીમાં ભગવતી કરતી કરતી એક જગદંબા, હે ભવાની, હે કુળદેવી રણ પર ચડી છે મહિષાસુરને મારી નાખવા માટે. એ સમયગાળા દરમિયાન મહિષાસુર એના ભવનમાં સૂતો હતો અને સૂતેલા મહિષાસુરને ભગવતીની ગર્જના સંભળાય એટલે ગર્જના સાંભળીને મહિષાસુરની નીંદર બગડી ગઈ. અને આપણે સૂતા હોય ને આપણે નીંદર બગડે તો આપણો મગજ કેવો ઠેકાણે. એમાં આ દાનવ પાછો મહિષાસુર એના માણસોને મોકલે છે અને એના માણસોને મોકલીને મહિષાસુરે એવું કીધું છે, તું જા જઈ અને આ જે કોઈ પણ અવાજ કરતું હોય, જે કોઈ પણ ગર્જના કરતું હોય ને રોકી દે. અને ત્યારે મહિષાસુર એ માણસોને મોકલે, દાનવો આવ્યા છે, ભગવતીને પ્રાર્થના કરતા કીધું છે, હે ત્રિભુવન ધારિણી, હે જગદંબા, અહી શરણાગત વેરી વધુ વર વીરવ
चामरदिन्दुविधानद मोहो मुखरीकृत दिण्डमरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शेषुते मा रम्यकपर्दिनि शेषुते। એ સિંહે સવારી માતાને તો અમુક રાક્ષસોને મારવાની જરૂર નથી પડતી. એ સિંહ એની પૂંછડી પટપટાવે ને એમાં ઘણા રાક્ષસ મરી જાય છે. એમાં ઘણા દાનવો મૃત્યુ પામ્યા છે. એ સિંહની પૂંછડી હલે છે ને એની પૂંછડીની ઝાપટ લાગે, એ ઝાપટ લાગતા ઘણા રાક્ષસો મૃત્યુ પામે છે ને ઘણા એવા નિર્જીવ છે કે જે સિંહની ગર્જના સાંભળીને મરી જાય છે. સિંહ હાલે છે ને પંજાની નીચે દબાઈને મરી જાય છે. માતાને તો યુદ્ધ કરવું જ નથી પડતું. ભગવતી ભવાની રણે ચડી છે જગદંબા. એ વિરાટ રૂપને ધારણ કર્યું. વિરાટ રૂપને ધારણ કરી અને સર્વપ્રથમ મહિષાસુર પોતે નો ગયો, દુર્મુદને મોકલો છે. અયિની જહુ કૃતિ માત્ર નિરાકૃત ધૂમ્ર વિલોચિની ધૂમ્રશતે સમર વિશોષિત શોણિત બીજ સમુદ્ર વિશોણિત બીજ લતે શિવ શિવ શુંભ નિશુંભ મહાદવ તર્પિત ભૂત પિશાચરતે જય જય હે महिषासुर मर्दिनि रम्यकपर्दिनि शेषुते मा रम्यकपर्दिनि शेषुते। દુર્મુદને મારી નાખ્યો. અને હજી જ્યાં દુર્મુદ મર્યો છે ત્યાં તો એવું કહેવાય છે કે શુંભ નિશુંભ મહિષાસુરને જઈને એવું કહેવા લાગ્યા કે તમારે હમણાં જવાની જરૂર નથી, અમે જઈને એને મારશું. મહિષાસુરે શુંભ નિશુંભને મોકલા. ભગવતી શુંભ નિશુંભની સાથે યુદ્ધ કરે છે અને શુંભ નિશુંભને પણ ભગવાન ભગવતી જગદંબા આદ્ય શક્તિ મારી નાખે છે. એ દાનવોના જે દૂતો હતા ફરી પાછા મહિષાસુર પાસે ગયા. મહિષાસુરને જઈને એવું કહેવા લાગ્યા છે કે સાંભળો, આને તો શુંભ નિશુંભ નહીં મારી નાખ્યા. ત્યારે મહિષાસુરે થોડી બુદ્ધિનો પ્રયોગ કરી અને એમ કીધું છે જગદંબાને જઈને કહેજે કે હું તારી સાથે વિવાહ કરું, અને હું તારી સાથે વિવાહ કરું તો 3 ભુવનનો રાજા છું, તો 3 ભુવનની રાણી બની જા, પછી યુદ્ધ કરવાનો ક્યાં પ્રશ્ન આવે છે. રાક્ષસોની મતિ તો જો. જય જય ચપ્ય જય જય શબ્દ પરસ્તુતિ તત્પર વિશ્વનુતે ક્ષણ ક્ષણ ક્ષિંગિમિગ્નિન કૃતનુ પરસि ચિંત મોહિત ભૂતપતે નટિત નટાર્થે નટી નટ નાયક નાટિત નાટ્ય સુગાન સતે જય જય હે महिषासुर मर्दिनि रम्यकपर्दिनि शेषुते रम्यकपर्दिनि शेषुते। એ દાનવના જે દૂત હતા એ મહિષાસુરનો સંદેશ લઈને ભગવતી પાસે આવ્યા અને ભગવતી પાસે આવીને ભગવતીને એવું કહેવા લાગ્યા કે અમારા રાજા મહિષાસુર જે છે એ મહિષાસુર તમારી સાથે વિવાહ કરવા માટે તૈયાર છે, અને તમે એની સાથે વિવાહ કરી લો તો તમે 3 ભુવનના રાણી બની જાઓ, પછી તમારે યુદ્ધ કરવાની ક્યાં વાત આવે છે. અને આ જગદંબા શું જવાબ આપે છે? વિવાહ કરું પણ એક શરતે, અને એ શરત કઈ? યુદ્ધ મારી સાથે કરીને મને હરાવી દે તો તારી હારે વિવાહ કરું. ભગવતીએ શરત મૂકી. अपि सुमनः 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 सुमनो हर क्रांतियुते श्रुति रजनी 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 करवक्रवृते सुनयन वै भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषा
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। અંતે મહિષાસુરની એક પણ શરતનો સ્વીકાર કરવામાં ન આવ્યો અને ભગવતીની શરતને માનવા માટે થઈ અને મહિષાસુર યુદ્ધ કરવા માટે મેદાનમાં ઉતર્યો અને ભગવતી ગર્જના કરે છે અને મહિષાસુર પણ રાક્ષસો દાનવો અનેક પ્રકારના અવાજો થયા અને અનેક પ્રકારના દાનવો રણમાં ચડ્યા અને ભગવતીની સમક્ષ યુદ્ધ કરવા માટે થઈ કટિત પટિત દુકુલ ચિત્રમયુખતિરસ્કૃત ચંદ્ર રુચે પ્રણત સુરાસુર મૌલિમણિષ્કુર દંશુલ સન્નખ ચંદ્ર રુચે ચિત કનકાચલ મૌલિમતોર્જિત નિર્ભર ગુચ્છર કુંભ કુચે જય જય હે महिषासुर मर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। મહિષાસુર રણે ચડ્યો છે અને રણે ચડી અને મહિષાસુર છે એની સાથે યુદ્ધ કરવા લાગ્યો છે. ચંડ મુંડને પણ ભગવાન મારી નાખ્યા છે. જગદંબાએ ધૂમ્રલોચનને પણ વધ કરી નાખ્યું છે. એ માએ રક્ત બીજને પણ મારી નાખ્યા છે કાલીના રૂપને ધારણ કરીને. કારણ કે રક્ત બીજ બહુ ભયાનક છે અને ભયાનક રાક્ષસને મારવું હોય તો એનાથી ભયાનક થવું પડે. એટલે ભગવતીએ અતિ ભયાનક સ્વરૂપને ધારણ કર્યું છે અને રક્ત બીજને મારી નાખ્યું છે. એ બાદ તો એ રક્તબીજને મારવા માટે મહાકાલીનું રૂપ ધારણ કર્યું છે. હાથમાં ખડગ લીધું, ખપ્પર લીધું અને ખડગ ને ખપ્પર લઈને ભગવાનને ભગવતી એને મારવા માટે દોડે છે. શુંભ નિશુંભને માર્યા, ચંડ મુંડને માર્યા, ધૂમ્રલોચનને માર્યા, દુર્બોધને માર્યા, અનેક અનેક પ્રકારના રાક્ષસોને મારી નાખ્યા છે જે મહિષાસુરને મદદ કરનારા હતા. જોત જોતામાં જ્યોત સ્વરૂપની જે જગદંબા હતી એ વિરાટ રૂપને ધારણ કરી અને વિરાટ રૂપને ધારણ કરી અને મહિષાસુરની સાથે યુદ્ધ કરવા લાગી. પદ કમલમ કરુણાનિલયે પરિવિશ્યતિયો નુદિનમ સુચિવે અયિ કમલે કમલા નિલયે કમલા નિલય સકથમ ન ભવે તવ પદમેવ પરમ પદમિત્યન સુનિલયતો મમ કિયન શિવે જય જય હે મહિષાસુર મર્દિની રમ્યકપર્દિની શૈલસુતે મા રમ્યકપર્દિની શૈલસુતે. મહિષાસુરની સાથે જે ભયાનક યુદ્ધ થઈ રહ્યું હતું એ યુદ્ધને પૂર્ણ કરવા માટે થઈ અને જગદંબાએ એના દિવ્ય ચક્રનો પ્રયોગ કર્યો અને દિવ્ય ચક્રનો પ્રયોગ કર્યો અને ચક્રને મહિષાસુર તરફ છોડ્યું અને ચક્રના પ્રયોગથી મહિષાસુરનું વધ થયું. અને આ રીતે મહિષાસુરનું વધ થયું એટલે ભગવતીનું એક નામ આપવામાં આવ્યું મહિષાસુર મર્દિની. કારણ કે એને મહિષાસુરને મારી નાખ્યો છે. અને અંતે દેવતાઓએ પણ માં ભગવતીની સ્તુતિ કરી છે. અયિ મયિ દીન દયાલુ તયા કૃપયેવ ત્વયા ભવતી યુમમે
अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासि ऋते यदूचितमत्र भवत्युररि कुरुता दुरुतापमपाकुरुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैल। દેવતાઓએ પણ ભગવતીની સ્તુતિ કરી છે અને જગદંબાની સ્તુતિ કરીને જગદંબાને કીધું છે કે હે જગદંબા, આપે અમારા ઉપર રહેલો જે કોઈ પણ પ્રકારનો ત્રાસ હતો એ ત્રાસને મુક્ત અથવા તો એવું કહે છે કે ભૂમિના ભારને ઉતારી દીધો છે. ભગવતીએ કૃપા કરી અને ભૂમિના ભારને ઉતાર્યો છે. જ્યારે દેવતાઓના મુખમાંથી જ્યોતિ પ્રગટ થઈ અને જ્યોતિ પ્રગટ થઈ એ જ્યોતિમાંથી એક બાલિકા રૂપનો અવતાર ધારણ થયું ત્યારે દેવતાઓએ દેવીને એવું કીધું કે અમારે આ બાલિકા સ્વરૂપનું કામ નથી, કારણ કે અમારે તો મહિષાસુરને મારવું એના માટે તો વિરાટ રૂપ જોઈએ. અને જોત જોતામાં એ ભગવતી ભવાની જગદંબાએ વિરાટ રૂપને ધારણ કરી લીધું અને વિરાટ રૂપનું ધારણ કર્યું. દેવતાઓ સમજી ગયા કે હવે મહિષાસુરનો આ છેલ્લો દી. જોત જોતામાં ભગવતીએ એ વિરાટ રૂપને ધારણ કર્યું છે, જેમાંથી જાણે અગ્નિ ઉત્પન્ન થતી હોય એ તેજનો કોઈ સ્વીકાર ન કરી શકે. એકદમ ખૂબ શ્યામા છે ભગવતી અને અગ્નિના કરોડો યોગીની પ્રગટ થયા છે. શુંભ નિશુંભને મારવાનો યુદ્ધ થયું, ચંડ મુંડને મારવા માટે યુદ્ધ થયું. આ ચંડમુંડ તો અમુક અમુક વખતે અમુક અમુક વ્યક્તિઓ કારણ વગરના મરાઈ જતા હોય. કોની મદદ કરવી ને કોની નહીં એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ભગવાન. કારણ કે મહિષાસુરને મારવા માટે જ્યારે ભગવતી પ્રગટ થયા તો ચંડમુંડે આમાં વચમાં આવવાની શું જરૂર હતી? ચંડમુંડ વળી ડાયા થવા ગયા. એ કે મહિષાસુરને જઈને કીધું કે તમારે લડવા દેવાની જરૂર નથી, અમે છીએ ને એને તો અમે પૂગી વળશું. ચંડમુંડ ગયાથી રામ નામ સત્ય. માણસ ડાયો હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ અડધો ડાયો થાય ને, એક આખો ડાયો હોય ને તો વાંધો ના, પણ આખામાંથી દીદી અડધો થાય ને તકલીફ તેદી પડે. અહીં તમે બધા તો આખા ડાયા છો, માથે અડધું કોઈ નથી. અહીંયા હવે કાયમ રે હું રોગનો વધારાની ઉપાધિ લઈ, તમારી વાત જ નથી. આપણે તો અડધો આખો અડધાન માથે જે આખો એની વાત, તમારી કોઈની વાત જ નથી. અહીં જે ખરાબ વાત છે તમારી એક છે જ નહીં બાજુ, પછી ન્યા જાઉં તે તમારી કરવું એ જુદી વાત છે બધી. ચંડમુંડે જઈને મહિષાસુરને એવું કીધું છે કે સાંભળો, તમારે યુદ્ધ કરવા જવાની જરૂર નથી, અમે જઈએ છીએ. ચંડમુંડ મરાયા, ધૂમ્રલોચન મરાયો, રક્તબીજ મરાયો. યુદ્ધમાં ભયાનક રૂપને ધારણ કર્યું છે. શુંભ નિશુંભ પણ મરાયા છે. મહિષાસુરે કીધું કે મારી સાથે વિવાહ કરો, અને જગદંબાએ કીધું છે કે વિવાહ કરું પણ તું મને યુદ્ધમાં હરાવતો. અને મહિષાસુર અંતે યુદ્ધ કરવા આવે છે. મહિષાસુરનું વધ થયું છે. દેવતાઓએ માની સ્તુતિ કરી છે, જગદંબાની સ્તુતિ કરી છે, અને જગદંબાની સ્તુતિ કરીને દેવતાઓને જગદંબાએ કીધું છે કે તમે સ્વર્ગલોકને ભોગવો, પણ સંયમથી ભોગવજો. માણસ જ્યારે પોતાનું સંયમ ખોઈ નાખે છે ત્યારે દુઃખનું કારણ ઊભું કરે છે. સંયમ જરૂરી છે. જગદંબાની કૃપાથી આ કથાને આગળ વધારીએ. સુરત રાજા છે એ એક વખત હારી જાય છે. સુરત નામનો એક રાજા છે ને એ એક વખત યુદ્ધ હારી જાય છે, અને યુદ્ધ હારે છે એનું કારણ પોતાના જ વિશ્વાસુઓ છે.
એક પેલી પંક્તિ છે, આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે અમને તો અમારાનો અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. જ્યારે આપણા આપણને દગો દે છે ત્યારે હારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સુરથ રાજાને પોતાના જ વિશ્વાસુઓ, પોતાના જ સૈનિકો સુરથ રાજાને દગો દે છે એટલે સુરથ રાજા હારી જાય છે. એ બાદ સુરત રાજા છે, આમાંથી પાછી એક શીખ એ શીખવા જેવી છે કે રાજા છે એ સક્ષમ હોવો જોઈએ. આમ નામ રાજાનું છે, પછી કોઈ પણ વ્યક્તિ આવી જાય, આમાં સરપંચ આવી જાય, સરપંચથી ઉપરના વ્યક્તિ આવી જાય, તલાટી આવી જાય, મંત્રી આવી જાય, રાજ્યના મુખ્યમંત્રી આવી જાય, વડાપ્રધાન બધા આવી જાય, અથવા તો કોઈ સંસ્થા ચલાવનાર એક વ્યક્તિ જે છે, જે સંસ્થાનો મહંત છે કે મુખિયા છે એ પણ આવી જાય, અથવા તો વહીવટદાર આવી જાય, અથવા તો તમારા ઘરનો જે મુખિયા છે એ પણ આવી જાય. આપણા ઘરમાં હું હાલે ને એની ઘણી વખત આપણને ખબર ન હોય, પણ ગામનાને ખબર હોય, ગામમાં જ ખબર પડે. બોલો, આ ખબર ને કોણ જાણે કેવા નેટવર્ક હોય. અને ત્યારે રાજા એટલો સક્ષમ તો હોવો જ જોઈએ કે એની સામે બેઠેલા વ્યક્તિની બોલીમાં કેટલું સત્ય છે ને કેટલું ખોટું અસત્ય છે એની જાણ હોવી જોઈએ. પછી એ કોઈ પણ વહીવટદાર વ્યક્તિ હોય એને એટલી તો ખબર હોવી જ જોઈએ કે કોણ કેટલા પાણીમાં છબછબિયા કરે છે. કારણ કે એ કોઈ જાડી મોટી વસ્તુઓને સાંભળીને નથી બેઠો. અને નાનકડી એવી એક ભૂલ છે, આખા સમાજને અસર કરે છે. આજ એ રાજાએ એના વિશ્વાસુને દગાને કારણે રાજાએ તો ભોગવવું જ પડ્યું છે, પણ રાજાની હારે હારે એના પ્રજાને પણ ભોગવવું પડ્યું છે. ભગવાન બને છે એવું પોતાના જ માણસોએ સુરત રાજાને દગો દીધો છે. અને સુરત રાજા છે એ એક આશ્રમની અંદર આશ્રય લેવા જાય છે. જે આશ્રમના ઋષિ છે સુમેધા, એ સુમેધાના ઋષિના આશ્રમની અંદર આશ્રય લેવા માટે જાય છે. અને આશ્રય લેવા માટે જાય છે ત્યારે સુમેધા પેલી શરત મૂકે છે કે તમારે આશ્રમ, જેમ ભરદ્વાજ મુનિની જે શરત છે કે તમારે આશ્રમમાં રહેવું હોય તો વનવાસીની જેમ રહેવું પડે. અહીં રાજપાઠના ભોગને માગો તો સવારે ઉઠીને તમે ચા આવવા દો ને કોફી આવવા, તો એ મેળ ન પડે. કુંવારી દીકરીઓ માટે ભાગવતની અંદર જે ઓલો શ્લોક બતાવ્યો છે, રૂક્ષ્મણી પત્રની વાત છે, આ શ્લોકમાં ઘણી તાકાત છે. ભગવાન જે દીકરીઓ કુંવારી છે ને જેના વિવાહ થવાના બાકી છે, એ દીકરીઓ અથવા તો જેનું શક પણ થવાનું બાકી છે એમ પણ કહી શકાય, એ દીકરીઓ આ રૂક્ષ્મણી પત્ર જે છે એનું રોજ વાંચન કરે તો એને મન વાંછિત વર પ્રાપ્ત થાય છે. શ્લોકોમાં એટલી તાકાત છે અને એવા દાખલાઓ છે. રૂક્ષ્મણી શ્રુત્વા ગૃણાનુભવન સુંદરમ, આજે ભગવાનને પત્ર લખ્યો છે રૂક્ષ્મણી રાણીએ, એ 7 શ્લોકનો પત્ર, એ વાંચે તો એને મનવાંછિત વર પ્રાપ્ત થાય છે. અને જેવી મનોકામના હોય એવો વર પ્રાપ્ત. પછી એવી મનોકામના ન હાલે કે મારે હારે જઈને કઈ કામ ન કરવું પડે ને જેટીએ થારી આવી જાય, એમ નો હાલે, ઈ નો ભેળ પડે. આ મનવાંછિત વર, એને જેવો જોઈએ એવા વરની પ્રાપ્તિ થાય છે. આવા ઘણા શ્લોકો છે ભગવાન. જે સ્ત્રીનો ગર્ભ વારંવાર પડી જતો હોય અથવા તો ગર્ભપાત થઈ જતો હોય, એ સ્ત્રી ઉત્તરા દ્વારા બોલાયેલો જે ભગવાનની સ્તુતિ છે, ઉત્તરાના પેટમાં જે દીકરો હોય છે અને પેલો બ્રહ્માસ્ત્ર છોડે છે, અને બોલાયેલી જે સ્તુતિ છે એ સ્તુતિને વારંવાર જે સ્ત્રીને સારા દિવસો હોય છે એ સમયગાળા દરમિયાન વાંચે છે તો એના ગર્ભની અંદર રહેલા બાળકની રક્ષા કરે છે. કારણ કે ભગવાને એ સમયે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી હતી. આવા તો ઘણા શ્લોકો છે ભગવાન
કે જે તમે તમારા જીવનની અંદર ઉપયોગી લઈ શકો. દિવ્ય કથા છે. સુમેધા નામના ઋષિ છે, એ કહે છે કે વનવાસીની ભાતી રહેવું પડશે. અને એ સમયે ત્યાં વનવાસીની જેમ રહેવા લાગ્યા. એ સમય દરમિયાન ત્યાં સમાધિ નામનો એક વૈશ્ય પધાર્યો છે. અને સમાધિ નામનો જે વૈશ્ય છે સંસારથી થાકેલો છે. પાછો જગતથી થાકો તો તમે ઘેર જાઓ તો શાંતિ મળે, પણ ઘરથી થાકો તો ક્યાં જાઓ? એ સંસારથી થાકીને આશ્રમમાં ગયો છે. બંને તપસ્યા કરવા લાગ્યા છે. માના દર્શન થયા અને ખૂબ કઠોર તપસ્યાથી જગદંબાના દર્શન થયા છે. અને જગદંબાના દર્શન થયા, ભગવતીના દર્શન થયા, અને એની કૃપાથી સુરથને એનું રાજ્ય પાછું મળ્યું છે. એવી એક કથા વ્યાસજી કહીને સંભળાવે છે. એ બાદ ત્રિશિરાએ તપસ્યા કરી છે. ત્રિશરા જ્યારે તપસ્યા કરે છે ત્યારે ઇન્દ્રના મનમાં શંકા જાય કે ઇન્દ્રનો તો પેલો ઈર્ષાળુ સ્વભાવ કે તપસ્યા કરીને વળી પ્રસન્ન કરશે ને ક્યાંક વડે દેવતાઓનું રાજ પાછું મેળવી લે તો અમે ક્યાં જાઉં એમ. એટલે ઇન્દ્ર રાજા છે એ આ ત્રિશરાની તપસ્યાનો ભંગ કરવા માટે થઈને અપ્સરાઓને મોકલે છે. પણ ઇન્દ્ર પાસે એક આખી કીટ છે. વર્ષા ઋતુ ને કામદેવ ને અપ્સરાઓ ને જ્યારે કોઈ પણ તપસ્યા કરતા હોય એટલે ઇન્દ્રદેવે કીટને આજ્ઞા કરે કે તમે જાઓ ને એની તપસ્યા ભંગ કરો. અને આખી કીટ ઉપડે એ કાંઈ વર્ષા ઋતુ. પછી એ સમયગાળા દરમિયાન કામનાઓ વધારે જાગે ને એવી બધી જે લીલાઓ છે આપ સૌ જાણો છે. અપ્સરાઓને મોકલી, પણ એ અપ્સરાઓ છે એ ત્રિશરાના તપને ભંગ ન કરી શકી. એટલે ઇન્દ્રદેવ મનોમન વિચાર કરે છે કે આનો તપ ભંગ કરવા માટે મારે કંઈક તો કરવું પડે એમ. પછી ઇન્દ્ર ખુદ પોતે જાય છે ને વૃક્ષની આડો સંતાઈ જાય છે ને વજ્રનો પ્રહાર કરે છે ને ત્રિશરાને મારી નાખે છે. ત્રિશરા બ્રાહ્મણ છે પાછા. ત્રિશરા મૃત્યુ પામ્યા છે, પણ મસ્તક છે વજ્રના પ્રહારથી શરીરથી જુદું નથી પડ્યું, શરીરમાં જ ચોટેલું છે. એટલે ઇન્દ્ર એમાંય શંકા કરે છે. આ બધા ઋષિઓ અને આ બધા મુનિઓ હોય ને બધા ઘણું પ્રાપ્ત કરી લીધું હોય ને એકવાર મરી જાય પાછા જીવતા થાય ને પાછા મરી જાય ત્રીજી વાર જીવતા થાય ને ઓછામાં ઓછા 11 વાર તો જીવતા થાય જ. એટલે જો શરીરથી મસ્તક અલગ પડી જાય ને તો જીવતા થવાના ચાન્સ ઓછા રહે. એ સમયગાળા દરમિયાન ત્યાંથી એક ગરીબ માણસ નીકળે છે. અને એ ગરીબ માણસે જ્યાં ઇન્દ્રને જોયા ને તો ઇન્દ્રને ઓળખી ગયા. કારણ કે ટીવીમાં સિરિયલોમાં આવતા હોય ને એટલે ઇન્દ્રને જોઈને ચહેરો યાદ હતો એમ. એટલે ઇન્દ્ર દેવતાની સામે હાથ જોડ્યા. હાથ જોડીને કીધું કે ઇન્દ્રદેવ તમે અહીંયા છો. અને આ વસ્તુ જ્યારે બની ત્યારે ઇન્દ્રદેવે કીધું કે ઓલો ઋષિ છે ને એનું માથું કાપવાનું છે, જરાક જઈને કાપી આવીને. ઓલો ગરીબ માણસ કે ઇન્દ્રદેવ અમે તો તમને હાથ જોડીએ અને વિનંતી કરીએ અને તમે આવા કામ કરો છો. ધૂતકારીને વયો ગયો. પછી ઇન્દ્રદેવ મસ્તક કાપે છે ને એવી બધી થોડીક લીલાઓની ચર્ચાઓ છે. ઇન્દ્ર એના રાજમાં પાછો વયો ગયો છે. હવે જે ઋષિનું મસ્તક કપાયું એનો દીકરો વૃત્રાસુર. અને એ વૃત્રાસુર છે એના મનમાં ભાવ જાગ્યો કે ઇન્દ્રએ મારા બાપાને મારી નાખ્યા, હવે ઇન્દ્રને ગોઈતો જડે એટલે મૂકવું નહીં. ઇન્દ્રને મારવા માટે વૃત્રાસુર તપસ્યા કરે છે. અને વૃત્રાસુર તપસ્યા કરે છે, તપસ્યાથી ભગવાનને પ્રસન્ન કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા. અને આને બીજું કઈ ન માંગ્યું કે અંદર નો મરો ને બહાર નો મરો ને ઉપર ને નીચે ને ધરતી ને આકાશ ને અસ્ત્ર ને શસ્ત્ર ને સર્પ કરડવાથી ને ઝેર ખાવાથી નર કે નારી એવું કઈ નહીં. ટૂંકી જ વાત, લીલું પણ ન મારી શકે અને સૂકું પણ ના મારી શકે. હવે લીલું હોય સૂકું ન હોય, સૂકું હોય લીલું ન હોય. મને લીલું ન મારી શકે ને સૂકું ન મારી શકે એવું વરદાન માગી લીધું. બ્રહ્માજી તથાસ્તો કહે ને ચિઠ્ઠી પછી વિષ્ણુ લોકમાં મોકલાવી દીધી.
આનો ઉપાય તો શોધવો પડે ને કઈ કેમ. પછી વૃત્રાસુર જે છે એ વૃત્રાસુર દેવતાઓ ઉપર પ્રહાર કરે છે અને ઇન્દ્રલોકનું રાજ્ય મેળવી લે છે. ઇન્દ્રલોકના રાજ્યને પ્રાપ્ત કરી લીધું છે. એટલે વૃત્રાસુર છે, વૃત્રાસુર નામનો જે રાક્ષસ છે, એ વૃત્રાસુર નામનો જે રાક્ષસ છે એ દેવોને એક એક કરીને ભગાડવા લાગ્યો છે. પછી ફરી પાછા દેવતાઓની આ જ પરિસ્થિતિ આવી. પહાડોમાં જઈને છુપાઈ ગયા, ગુફામાં જઈને તપસ્યા કરવા લાગ્યા. કોની પાસે જાવ? નારાયણ પાસે જાય, શિવજી પાસે જાય. દેવતાઓને વાંધો જ આવે છે, સંયમ વીર્ય છે, પણ અમુક સમય માટે, અમુક સમયને જ્યાં ભોગવે છે ત્યાં પોતે ખુદ ભૂલી જાય છે કે અમારે સંયમ નથી રાખવાનો, અને પછી ભોગને ભોગવવા લાગે છે. અને જેવા ભોગ ભોગવવામાં ખોવાઈ જાય એટલે પછી ઉપર આફતો આવે. હવે બન્યું છે એવું ભગવાન, બધા જ દેવતાઓ જે છે એ ઇન્દ્રની સાથે મળી અને દેવતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા. અને બૃહસ્પતિ પાસે ગયા અને બૃહસ્પતિને જઈને એવું કીધું કે વૃત્રાસુર અમારા ઉપર સવાર ધારણ કર્યો છે અને અમને હેરાન પરેશાન કરે છે અને અમને મારી નાખે છે એમ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ગયા, તમારા કર્યા પરિણામ તમે ભોગવો છો. હું કામ ઓલા બ્રાહ્મણને માર્યો હતો અને બ્રહ્મ હત્યા કરી હતી? આ એનો દીકરો છે ને બદલો લેવા આવ્યો છે. ઇન્દ્ર કે હવે એ બધું તો ઠીક છે પ્રભુ, જે થવાનું હતું એ થયું. આપણે ઘણી વખત ભૂલ કરી નાખતા હોય ને પછી આપણા વડીલો સામે ખુરચી નાખીને પગમાં તો પગ ચડાવીને બેઠા હોય એટલે વડીલો આપણને કહે. પછી છોકરાઓ એમ કે બાપા બાપા થવા નતો એ થયો, મૂકો ને આમાં કરવું હું ઈ કયો. અને એમાં વડીલ સમજવું હોય તો વાંધો ના આવે, પણ જે વડીલનો ખૂટો છેલ્લે માળે રહેતો હોય એની પાસે તો ભૂલ કહેતાય ડર લાગે. અને માણો એવો બીવે, એવો બીવે. હા હા હા. વૃત્રાસુરે રાજ કરવાની શરૂઆત કરી દીધી છે અને બૃહસ્પતિના મનની અંદર એમ થયું કે દેવતાઓને થોડો દંડ દેવાની પણ જરૂર છે, કારણ કે આવી રીતે કોઈને નિર્દોષને મારી નાખે એ વાત થોડી યોગ્ય કે ભાઈ પોતાની સત્તાને બચાવવા માટે થઈ. એટલે દેવતાઓએ એવું બૃહસ્પતિએ એવું કીધું છે કે તમારા કરેલા જ તમે ભોગવો છો, એટલે ભોગવો. દેવો પહાડ ઉપર વયા ગયા છે. અને એમ કહેવાય છે ભગવાન વૃત્રાસુરના હાથમાં સંપત્તિ આવી. અને વૃત્રાસુરના હાથમાં સંપત્તિ આવી છે એટલે પછી આમ ગમે એમ તો તે પેલો ને કે રાક્ષસ એટલે રાક્ષસી સ્વભાવને ધારણ કર્યો. દેવતાઓને તો હેરાન કર્યા જ કર્યા, પણ પછી ધીમે ધીમે નિર્દોષ વ્યક્તિઓને પણ હેરાન કરવા લાગ્યો છે. ભગવાન કોઈ ખરાબ માણસ છે ને તમે કદાચ એને હેરાન કરો ને તો ભગવાન એની સમક્ષ બહુ ધ્યાન ન દે, કારણ કે એ એવો છે ને ભગવાન મનોમન એવો વિચારે કે મારે થોડીક ઓછી સજા દેવી, આ એનું કર્મ ભોગવી લે. પણ જ્યારે તમે નિર્દોષ વ્યક્તિને સતાવો છો ત્યારે ઈશ્વર કહે છે કે તું ન્યા ખોટો રવાડે ચડ્યો છે, એને રહેવા દે. અને ત્યારે વૃત્રાસુર નિર્દોષોને હેરાન પરેશાન કરવા લાગ્યો. નિર્દોષને હેરાન પરેશાન કરવા લાગ્યો છે એટલે નિર્દોષ વ્યક્તિઓ ભગવાન પાસે રક્ષા માંગવા ગયા. બધાએ ભગવાનને યાદ કર્યા છે, ભગવતીને યાદ કર્યા છે, જગદંબાને યાદ કર્યા છે. અને જગદંબા પ્રગટ થયા. જગદંબા પ્રગટ થયા અને પ્રગટ થયેલા જગદંબાએ એવું કીધું છે કે તમે એમની સાથે યુદ્ધ કરો, એ સમયગાળા દરમિયાન હું તમને બુદ્ધિ સુજાડીશ. પણ યુદ્ધ કરે તો એ આ રીતે જવાના હતા એટલે વચ્ચેનો રસ્તો નીકળો. ઇન્દ્ર મહારાજા છે એ વૃત્રાસુર સાથે મિત્રતા કરે છે. અને મિત્રતા એ કેવી બહુ ઘાટી મિત્રતા. પછી વૃત્રાસુર આને ત્યાં બેસવા આવે ને આ એને ત્યાં બેસવા જાય ને ઓલા લોકો અડધું વેકેશન અહીંયા આવીને કરે ને આ લોકો અડધું વેકેશન એને ત્યાં જઈને કરે. એવા ગાઢ મિત્ર થઈ ગયા.
એમાં વૃત્રાસુર અને ઇન્દ્ર મહારાજ એ બંને એક વખત સમુદ્રના કિનારે ગયા. અને સમુદ્રમાં સ્વાભાવિક છે બહુ મોજાઓ આવતા હોય અને મોજાના હિસાબે એ પાણીમાં ફીણ થતા હોય. એ પાણીમાં ફીણ થયા. એ ફીણ છે એ પથ્થર ઉપર ચોંટ્યા અને ફીણ પથ્થર ઉપર ચોંટ્યા એટલે ભીનુંય ન કહેવાય ને સૂકુંય ન કહેવાય. ફીણ છે એ ભીના પણ ન કહેવાય ને સૂકા પણ ન કહેવાય એમ. એટલે ઇન્દ્રને બરાબર એ જ સમયે દેવીએ પ્રવેશ કર્યો એની બુદ્ધિમાં અને દેવી એની બુદ્ધિમાં પ્રવેશ કરી અને ભગવતીએ ઇન્દ્રના મનને સુજાડ્યું કે આ સૂકુંય નથી ને લીલુંય નથી. એટલે ઇન્દ્ર રાજાએ ફીણને હાથમાં લીધા અને ફીણને હાથમાં લઈને વૃત્રાસુરની એકદમ નજીક ગયો અને નજીક જઈને મુખમાં માર્યો ને વૃત્રાસુરને મારી નાખ્યા. હવે ફીણથી રાક્ષસ મરી જાય એ વાત કઈ ગળે ન ઉતરે, પણ ભગવાનની દયા હોય તો પાછું થઈ જાય. હો, માણસ મરે તો શ્વાસ લેતા લેતા મરી જાય. આપણે ઘણી વખત છાપામાં હવારે છાપું ખોલીએ ને તો વાંચતા હોય કે ચાની રકાબી પીતો હતો અને રકાબી હાથમાં હતી માણસ ડરી ગયો હતો. એટલે મૃત્યુ આવે છે ત્યારે એમાં કોઈ કારણ નથી શોધતું. અને વૃત્રાસુર મરી ગયો. પણ બને છે એવું ભગવાન એ વૃત્રાસુરના મનની અંદર એવું થયું કે વૃત્રાસુરને મેં માર્યો. ઇન્દ્રના મનમાં એવું થયું કે વૃત્રાસુરને મેં માર્યો. એટલે ઇન્દ્ર છે ને એ માંડ્યો પ્રચાર પ્રસાર કરવા કે મેં માર્યો છે વૃત્રાસુરને મેં માર્યો. હવે આની પહેલાની એક કથા વચ્ચે મેં નહોતી કીધી, અત્યારે કહી દઉં છું તમને. નહોતી કીધી એનું કારણ કે આની સાથે થોડીક જોડાયેલી હતી. હવે વૃત્રાસુરના પિતાને ઇન્દ્રએ જ્યારે માર્યો હતો ત્યારે બધા લોકો એવો વિચાર કરવા માંડ્યા કે ઇન્દ્ર તો રાજા છે ને દેવતાઓ રાજા થઈને થોડો કઈ બ્રાહ્મણને મારે. એટલે સારા માણસો દુનિયામાં હારા માણસ હોય ને એ હારા માણસ ઇન્દ્ર પાસે ગયા કે તમે દેવલોકના રાજા છો એટલે તમારે સુરક્ષિત રહેવું જરૂરી છે. અમે તો પ્રજા છીએ, અમે તો જેલમાં રહીએ કે વધ થઈ જાય કે કાંઈ થઈ જાય, અમારું તો એક ઘર બગડે, પણ તમે જાઓ તો આખી દુનિયા બગડે. એટલે તમારી જે કોઈ પણ આરોપ છે ને અમે અમારી માથે લઈ લઈએ અને અમે જઈએ છીએ, તમે ચિંતા કરો માં કોઈ, અમે તમને બચાવી લેવું. બધી પ્રજાએ ઇન્દ્રને બચાવી લીધા કે ઇન્દ્ર ક્યારેય રાજાને મારે નહીં. પછી ભગવતી પ્રસન્ન થઈ અને ભગવતી પ્રસન્ન થઈ છે ત્યારે વૃત્રાસુરને ત્રાસથી ભગવતીને પ્રાર્થના કરી કે મારે વૃત્રાસુરના ત્રાસથી બચવું છે. ત્યારે ઇન્દ્ર રાજાને સમજાવતા એવું કીધું છે કે વૃત્રાસુરના ત્રાસથી તો બચાવું, પણ ઇન્દ્ર યાદ રાખજે તે ઓલા માયરો ને એનો હિસાબ બાકી છે, એ હજી કર્યો નથી. અને ત્યારે પણ દેવીએ એવું કીધું હતું કે ઇન્દ્ર હું તારી બુદ્ધિમાં પ્રવેશ કરીશ અને હું તને વૃત્રાસુરને મારવાની મતિ સુજાડીશ. પણ ઇન્દ્ર ત્યારે પણ ન સમજો અને ઇન્દ્રને એમ થયો કે મેં માર્યો એમ કરી દીધી જાહેરાત ચારે કોર કે મેં મારી નાખ્યો છે ઇન્દ્રને. હવે તો ઇન્દ્રના મનમાં હજી ઓલી દેવલોકની લાલચા છે કે કદાચ હું જો જાહેરાત નહીં કરું ને તો કોઈક બીજો આનો જહ ઘણા માણસો જહ લેવાનું બવાદ છેટો ઊભીને જોતો હોય પછી સારું કામ થઈ જાય ને પાસે આવી જાય ફોટો પડાવવા. એટલે વૃત્રાસુરને જે મારી નાખ્યો છે એ વૃત્રાસુરને મારીને જાહેરાત કરી દીધી કે હવે મેં મારી નાખ્યો. ઇન્દ્રએ તો રાજ્યાભિષેક કરવાની તારીખ છાપામાં નાખી દીધી કે આ તારીખે રાજ્યાભિષેક કરવાની છે, બધા પહોંચી જાજો, હાગમટે જમણવાર છે. પણ ભગવતીની જે ઈચ્છા હોય એની વિરુદ્ધ કોઈ કરી શકે ખરું? અને આમ જ્યાં જાહેરાત કરી કે વૃત્રાસુરને મેં માર્યો, વૃત્રાસુરને મેં, ભલે રાક્ષસ હતો, બ્રાહ્મણનો દીકરો હતો તો બ્રાહ્મણનો દીકરો. એટલે જે વ્યક્તિઓ એમ કહેતા હતા કે ઇન્દ્ર રાજા છે ને દેવનો રાજા છે ને એ કોઈ દી બ્રાહ્મણને મારે ને એનાથી બ્રહ્મ હત્યા થાય નહીં ને એ બધા કહેતા કે આ તો સાચું છે, ઇન્દ્ર તો બ્રાહ્મણને મારી નાખે. એટલે વૃત્રાસુરને મારવાનું પાપ ન લાગ્યું પણ ઋષિને મારવાનું પાપ લાગ્યું. એટલે બધા એને સજા આપી કે તને ઇન્દ્રનું રાજ આપવું જ નથી. પછી બધા બેઠા બેઠા વિચાર કરે છે કે તો શેનું રાજ આપવું એમ.
તો કે બધા જ દેવતાઓને જો કોઈમાં એક દેવતાને રાજ આપીએ તો દેવતાઓની વચ્ચે વિવાદ થાય, ઓલો કે મને આપો ને ઓલો કે મને આપો. એના કરતાં એક કામ કરીએ, આપણે પૃથ્વી લોકમાં જઈએ અને દેવ જેવો કોઈ માણસ હોય ને એને રાજ આપીએ. એટલે પૃથ્વી લોકમાં નહુસ નામનો એક વ્યક્તિ હતો જે દેવ જેવો હતો, એકદમ સીધો સાદો અને સરળ, સહજ સ્વભાવ, નમન કુટિલાય યથા લાભ સંતોષ સદાય. સંત સ્વભાવનો માણસ, અને સંત સ્વભાવના માણસના મનની અંદર એમ થયું કે આને રાજપાટ સોંપી દઈએ. અને એ નહુસને રાજપાટ સોંપ્યા, એ નહુસને રાજપાટ સોંપ્યા. હવે વગર મહેનતે કાંઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એટલે સત્તાનું થોડુંક બળ તો આવે ને, કારણ કે પરસેવા વગર પ્રાપ્ત થયું છે. એટલે નહુસને અભિમાન આવ્યું. એટલે નહુસે એવું કીધું કે ઇન્દ્રની સત્તા મેં પ્રાપ્ત કરી છે તો ઇન્દ્રની પત્ની મારી થાય. માણસ બસ એક અહીંયા આવીને અટકે છે, અને અહીંયા આવીને અટકે છે ને એટલે અહીંથી માણસનો વિનાશ થાય છે. એટલે ઇન્દ્રની પત્ની મારી થાય. એટલે ઇન્દ્રની પત્નીનું નામ સૂચિ છે, અને સચી છે. એ સચી જે છે, એ સચી પોતાને બચાવવા માટે થઈને દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે. અને બૃહસ્પતિ પાસે જઈને એવું કહે છે, કારણ કે ગુરુનું ચરણ છે ને, ગુરુના ચરણમાંથી હરેક વસ્તુના ઉપાય મળી જતા હોય છે. અને બૃહસ્પતિને જઈને એવું કીધું છે કે આ ઇન્દ્ર નહુસ છે તો આવી રીતે કહી રહ્યો છે. અને ત્યારે બૃહસ્પતિએ એવું કીધું કે હું આનો રસ્તો કાઢી શકું, પણ મારે એમ કરાય નહીં. કારણ કે હું એને જઈને એમ કહું કે ઇન્દ્રનું ઇન્દ્રાસન તારું થાય તો હું ઇન્દ્રનો ગુરુ છું, તો હું તારો ગુરુ થાઉં તો તારે મારો આદેશ માનવો પડે ને. પણ એ જે યુક્તિ છે ને, એ યુક્તિ મને સમજાતી નથી. પરંતુ બૃહસ્પતિ સચિને એવું કહે છે કે તું નહુસ પાસે જા, નહુસને જઈને એવું કહેજે કે મને થોડોક એકાદ વર્ષનો સમય આપો, જેથી કરીને હું મારા પતિ ઇન્દ્રદેવને શોધી લઉં, અને જો નહીં શોધી શકું તો પછી હું તમને એમ કહીશ કે તમે મને તેડી જાઓ. નહુસ સમજી જાય છે, એક વર્ષનો સમય આપે છે. અને એ સમયગાળા દરમિયાન ઇન્દ્રદેવની પત્ની જે સચી છે, સચી બૃહસ્પતિના આશ્રયમાં, બૃહસ્પતિના આશ્રમમાં બૃહસ્પતિનું શરણું લઈને એને શરણે રહીએ છે. અને ઇન્દ્ર છે એને માની લીધું કે ભૂલ મારી છે, કારણ કે બ્રાહ્મણને માર્યો ને પછી બ્રાહ્મણને મારીને એનું મસ્તક કપાવ્યું, ને આ બધું કોની માટે? કેવલ અને કેવલ સત્તા માટે. અને કોઈ પણ તમે ભૂલ કરો છો ભગવાન, પછી તમને પશ્ચાતાપ થાય છે તો તમે આગળ વધી શકો, પણ પશ્ચાતાપ થાય તો આ તો આપણે ભૂલ કરી હોય ને કોક આપણને સમજાવવા આવે ને આપણે કોક માથે ઢોરી દઈએ, એનો હાલે કે એમાં મારો કંઈ વાંક નતો, નહીં તો મારી બાજુમાં બેઠો તો એને મને ભરમાયો હતો, પણ તો ભરમાણો શું કરવા? તારે ભરમાવું ન જોઈએ ને. એને મારી યારે આમ કર્યું હતું ને એને મને આમ કર્યું હતું, પછી મને ખબર ન પડી ને મને સમજાણું નહીં, મારી બુદ્ધિ થોડીક કામ ન કરીને. એટલે બુદ્ધિ કામ કરવાની હોય, કરવાનું કરતા હોય તો ના કરવાનું શું કામ કરતા હોય? પશ્ચાતાપ થાય છે તો સત્ય, પશ્ચાતાપ ન થાય તો અસત્ય, અને પશ્ચાતાપ થાય તો જ સાચું. ઇન્દ્રને પશ્ચાતાપ થયો છે, ઇન્દ્ર સંતાયો છે, પણ એક પ્રકારનું કંઈક યાદ નથી મને, પણ એક ખડ કીધું છે, ખડના બુંદમાં સતાયો છે. સ્થાન પણ દર્શાવ્યું છે, પણ હવે અત્યારે યાદ નહીં આવે, કાલે કહી દઈશ. એ બુંદમાં છતાયો છે. અને માન સરોવરમાં એક ઘાસના પર્ણના તિનખાની અંદર સંતાયો છે. માન સરોવર બાજુ, માન સરોવરમાં વિશ્વકામાં શક્તિપીઠ છે, અને શક્તિપીઠમાં ઘાસનું એક તંતુ છે ને, એ તંતુમાં સંતાણો છે ઇન્દ્ર. અને તંતુની અંદર સંતાણો છે ત્યારે ઇન્દ્રને પશ્ચાતાપ થયો.
ઇન્દ્રને પશ્ચાતાપથી ભગવતીને એમ થયું કે હવે એને એનું રાજ પાછું આપી દેવું જોઈએ. અને ત્યારે એક વર્ષ પૂર્ણ થતા ઇન્દ્રની કોઈ પણ પ્રકારની ખબર ન પડતા ઇન્દ્રના પત્ની જે શચી છે, માતાએ ઇન્દ્રને કીધું છે જઈને કે હવે તમારે દુઃખ કરવાની જરૂર નથી, તમને તમારું રાજ પાછું મળી જશે. ઇન્દ્ર કયા છે? પોતાની પત્ની શચીને મળ્યા છે. અને શચીને મળ્યા છે. અને ત્યારે એમ કહેવાય છે બધી જ સત્ય હકીકતની વાત જણાવી છે. એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. માની પ્રેરણાથી ઇન્દ્રને પત્ની જે સચી છે એને સંદેશ મોકલાવ્યો છે કે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, તમે આવીને મને તેડી જાઓ. અને ત્યારે નહુસ નામનો જે માનવ ઇન્દ્ર બની ગયો હતો એ તેડવા માટે આવે છે. પરંતુ સચીએ એવો શરત મૂકી છે કે તમે એવા અસવાર ઉપર સવાર થઈને આવો કે જેવો અસવાર આ જગતમાં ક્યારેય કોઈ દી થયો જ ના હોય. આ બધી માની બુદ્ધિની પ્રેરણાથી થયું છે, ભગવતીની બુદ્ધિની પ્રેરણાથી થયું છે. અને ત્યારે નહુસ બેઠા બેઠા વિચાર કરે એવો તો કયો અસવાર હશે કે જે આ જગતમાં ક્યારેય થયો જ નથી. પછી એક જગ્યાએથી નીકળો, સાધુ સંતો દેખાણા અને આ સાધુ સંતોનો ક્યારેય અસવાર નથી થયો. એટલે સાધુ સંતોનો અસવાર બન્યો ને એની ઉપર બેઠો અને કંઈક નવી નહીં લાગે ને એટલે એની ઉપર બેઠો અને નીકળવા માટે નીકળ્યો. પછી સાધુ સંતોને કીધું છે સર પછી ઝડપ કરો, ઝડપ કરો, ઝડપ કરો, ઝડપ કરો, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. અને એ સમયગાળા દરમિયાન અગસ્ત્ય ઋષિ એમને મળ્યા છે. સાધુ ઉપર સંત ઉપર સવાર થયા એટલે અગસ્ત્ય ઋષિને ક્યારેય ક્રોધ ન આવે, પણ આ દ્રશ્ય જોતા એને ક્રોધ આવી ગયો છે. એક રાક્ષસ હતો જે સમુદ્રમાં સમાઈ જતો હતો અને સમુદ્રમાં સમાઈને ફરી પાછો બહાર નીકળે ને માણસોને હેરાન કરતો હતો, વળી પાછો સમુદ્રમાં સમાઈ જાય. એ રાક્ષસ કોઈ કીધે મરતો નતો. એ રાક્ષસને મારવા માટે અગસ્ત્ય ઋષિ સમુદ્રને પી ગયા અને પેટમાં વયો ગયો ને ખબર જ ન પડી કે ક્યાં મર્યો ને કેમ મર્યો ને આખો સમુદ્ર પચાવી ગયા. બોલો, એટલી તાકાત ધરાવનાર અગસ્ત્ય ઋષિ છે કે જે બધી જ વાતોને સંગ્રહ કરી રાખે છે, એને ક્યારેય ક્રોધ નથી આવતો. એ અગસ્ત્યએ શ્રાપ દીધો છે કે તું આ ઋષિની ઉપર સંતની ઉપર સવાર થઈને જા છે. હું તને શ્રાપ આપું છું કે તું સર્પ યોનિમાં અત્યારે ને અત્યારે પડી જા અને અનેક જન્મ સુધી તને મુક્તિ ના મળે. અને તારા વંશની અંદર જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ જન્મ લેશે, એનો વંશ એટલે નહુસનો વંશ, સર્પનો વંશ નહીં, એ નહુસના આગળના વંશની અંદર જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ જન્મ લેશે ને તારી સમક્ષ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે. એ નહુસની અમુક 50, 51, 55 પેઢી પછી યુધિષ્ઠિરનો જન્મ થયો અને યુધિષ્ઠિરને એની એકબીજા સામસામે થયા ત્યારે એનો ઉદ્ધાર થયો. અને ત્યારે એનો ઉદ્ધાર થયો છે ને એ બાદ એમ કહેવાય છે કે એ જે કાંઈ પણ સત્તા હતી એ સત્તા પાછી ઇન્દ્રને સોંપી દેવામાં આવી. અને ભગવતીએ કીધું છે કે હવે સંયમને ધારણ કરી અને આ દેવલોકને તમે ભોગવજો. તો આઈએ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. આવતીકાલની જે કથા છે આપણે આવતીકાલ કરીશું. અહીં આ કથાને આપણે વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહારાજ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુજી તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહારાજ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુજી તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો.
ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ 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 તમારી જય 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 હો બોલીએ મોવેશ્વર મહાદેવ દેવ કી જય મોવાવારા વાછરા દાદા દાદાની જય હર્ષિતિ માત માત કી જય દ્વારિકાધીશ દેશ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ છીએ. આવતીકાલની જે કથા છે એ કથામાં દેવો અને દાનવો એની વચ્ચે જે યુદ્ધ થાય છે અને ભગવતી ભવાની જગદંબા શું કૃપા વરસાવે છે એ કથાને આપણે આવતીકાલે કરીશું. બધા જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારો. સચરાચર વ્યાપ્યા